મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબર માંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કરશે. જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવા નાટક લાડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી જે વર્દીનો દુરુપયોગ કરે છે, પોલીસ બધી એવી નથી મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી પણ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને શાસન લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારે સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને આયા બહુ માર મારેલો છે સર. શાસન આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. અને મારું કહેવાનું એ છે કે મારા જેવી બીજી કોઈ ગુજરાતમાં દીકરીઓ હેરાન થતી હોય, મેં એક ભૂલ કરી કે મેં તાત્કાલિક એક્શન ન લીધું, બીકને મારે. પણ ખરેખર બીવાની જરૂર નથી. આવા વિધર્મીના ચુંગલમાં ન ફસાતા નિસ્વાર્થ વીએચપી બજરંગ દળ તમારી બાજુમાં ઊભું છે ને ખરેખર ન્યાય અપાવે છે, કાર્ય કરે છે. હું થેન્ક યુ, હું બહુ આભારી છું અમારા કૌશિકભાઈ, વૈશાલીબેન જે મને પહેલી વાર મળ્યા ત્યારે હું એટલી ડરેલી હતી, હું બોલી શકું એમ જ નહોતી. એ મને એના ઘરે લઈ ગયા, 2 દિવસ સાચવી અને બહુ વ્યવસ્થિત રીતે આ કાર્યવાહી હાથ ધરાવેલી છે. એટલે બીજી બહેનો દીકરીઓને હું કહું છું કે વગર ડરે વીએચપી ને બજરંગ દળનો સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર તમને આપેલા જ છે. હિન્દુ આગેવાન, રાજકોટ મહાનગર. મુકેશભાઈ, અવારનવાર વિધર્મીઓ હિન્દુ યુવતીને હેરાન પરેશાન કરે છે અને શિકાર પણ બનાવે છે. આ ઘટના વિશે શું કહેશો તમે? ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એને અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે
એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. ઓકે સાહેબ, એક દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ શું કહેશો? ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈનગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી, તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો, તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ હતી, તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.